હવે આવી ગયા છે મહેશ 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 એટલા લોન્જિંગમાં તમે આમ શર્ટના બટન આમ જેમ ખુલ્લા છે ને એમ જ આમ વોક કરીને આવજો એટલે મારી યુટ્યુબમાં થોડું આમ સારું લાગે. આજે બોલે છે મિલનભાઈ. સો ફાઇનલી ગાઈઝ હું બેસી ગઈ છું જમવા અને છે મારી જોડે લાલજી. લાલજી હાય કર દે. હાય ગાઈસ. હાય ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. દરેકને મારા તરફથી ગુડ મોર્નિંગ. અને આજે વાગ્યા છે મોર્નિંગના 7:30. જે સૌથી વહેલા ઉઠવાનો જે રેકોર્ડ હતો ને આજે તૂટ્યો છે. 7:30 થઈ ગયા છે, 7:30 થયા છે અને હું ઉઠી ગઈ છું. સરસ મોર્નિંગ પડી ગઈ છે અને આપણે તો એકલા હોઈએ એટલે કોને ગુડ મોર્નિંગ કહીએ, તો તમને લોકોને ગુડ મોર્નિંગ કહી દઉં છું. ઉઠીને કે ગુડ મોર્નિંગ. અહીંયા સૂઈ ગઈ હતી, હાલ જ ઉઠી છું. આજે જવાનું છે આપણે કામથી બહાર, તો ક્યાં જઈશું સાથે સાથે તમને પણ લઈ જઈશ. તો લેટ્સ ગો. ગાઈસ ચા બની રહી છે અને એની સાથે આ રહ્યો મારો ફેવરેટ મસાલો જે આપણે મૂકી દીધો છે. સો ફાઇનલી ગાઈસ ચા તો બની રહી છે, તમને લોકોને ખબર જ હશે. અને આજે તો વહેલા ઉઠી જાય. કોક આવ્યું, વેટ બતાવો કોણ આવ્યો. સવારમાં કોક ને કોક આવી જાય છે. શું થયું? ઠંડી તો લાગે જ ને. હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. સો એકચ્યુઅલી ભાભી આવ્યા હતા. ભાભી એમના છોકરાને મોર્નિંગમાં સ્કૂલ મૂકવા ગયેલા અને ખતરનાક ઠંડી લાગી ગઈ છે. અને એ સાંભળીને મને એમ થાય છે કે જો એમને એટલી ઠંડી લાગી તો પછી આપણાને કેટલી લાગશે. તો આઈ થિંક સ્વેટર સ્કાર્ફ વગેરે બહુ પહેરીને જ જવું છે બહાર, કે બહુ ઠંડી છે, મને પોતાને બી લાગે છે. ફટાફટ ચલો ફટાફટ ચાય બની ગઈ છે, ચા નિકાલ લઈએ, એની સાથે ચિપ્સ લઈ લઈએ જમવા. ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી અને બ્લેક કલરનો શર્ટ પેન્ટ વગેરે પહેરી લીધું છે. અને પ્રકાશ જરા ફેસ પર આવે ને એટલું ગ્લો કરે જ જોયા. તમને આવી ગ્લોઈંગ સ્કિન જોઈએ ને તો સિરિયસલી કહું, નો મેકઅપ, કશું જ નહીં, કંઈ જ નહીં લગાવવાનું. પાવડર પણ હું નહીં લગાવતી. નિવિયાનું મારી પાસે આ હતું તો ખાલી થોડું ફાટ્યું હતું અહીંયાથી, તો મેં લગાવ્યું નથી. ચળકાટ મારે છે અને કાજલ લગાવી છે. અને સ્કિન પર તમે કંઈ લગાવશો ને તો જ તમારી સ્કિનમાં પિમ્પલ્સ વગેરે આથી થાય છે. હું કોઈ દિવસ ફેશિયલ બી એટલું બધું નથી કરાવતી, કોક દિવસ કરાવું છું અને કોક દિવસમાં વર્ષમાં એકાદ વખત કરાવતી હોઉં. બાકી હા એમને એમ જ રહેશે. એટલે આટલી ગ્લોઈંગ સ્કિન છે. કશું જ નહીં લગાવો તમારી સ્કિન પર તો ઓટોમેટિક ગ્લો કરશે, સરસ રહેશે. પણ જો તમે તમારી સ્કિન પર કંઈ બી લગાવશો તો આ બધું જતું રહેશે. તો ફટાફટ રેડી થઈને નીકળી જઈએ છીએ, મોડું થઈ ગયું છે. ગાઈસ ઠંડી જોરદાર છે, ખતરનાક. વાગ્યા છે 8:30 અને ઠંડી એટલી જોરદાર લાગે છે ને છતાં બી હું રેડી થઈ ગઈ છું જવા માટે. એકદમ પ્રોપર જેકેટ વેકેટ પહેર્યું. જુઓ જેકેટ જીન્સ, વેટ બતાવો. જેકેટ જીન્સ પરફેક્ટ પહેરી લીધું છે અને હવે નીકળી ગયા છીએ આપણે જવા માટે. તો પહોંચીને તમને બતાવી. ટાટા. ગાઈસ આપણે આવી ગયા છીએ કોર્ટમાં. આ કોર્ટ છે વડનગરની. કોર્ટમાં આપણે કાગળિયામાં સહી કરાવવાની છે, તો સાહેબે કીધું છે અમારા કે સહી કરાવીને આવજો, પણ ભૂલમાંથી આવી ગયા છે આપણે 9:30. તો આઈ થિંક સો કે હવે આપણે કશેક જવું પડશે, કારણ કે 10 વાગ્યા 10:30 કીધું. તો હવે કલાક આપણે જઈશું મંદિર. તો હું તમને મંદિર બતાવું. આ લોકો અહીંયા વિસનગર કરતા વેચી નાખે. સસ્તો માલ વેચાય એટલે વિસનગર થી અમારા લોકોને અહીંયા આવવું પડે છે. કેમ તમે આટલો બધો સામાન વેચો છો? અમારો માલ છે, અમારી મરજી, અમારી પ્રોપર્ટી, અમારી ઈચ્છા થાય તો એને અમે મફત પણ આપી દઈએ. આના લીધે આવા લોકો લીધે આવા લોકોના લીધે અમારા વિસનગરમાં સામાન વેચાય નહીં, ચાલતું નથી ને અમારે આટલે દૂર આવવું પડે. પણ વેચો સસ્તો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ વડનગર. ને વડનગર હું કોના ત્યાં આવી છું? ભાભીના ત્યાં. એમની છે ને આ રીતે શોપ કહેવાય કે લકી પાર્ક કરીને શોપ છે નોવેલ્ટીની, જે ફિમેલ્સને જોઈએ ને એવું. જો ફિમેલ ટીમાં જો આ જો આ જો આમ કરીને આમ શર્માયા.
કેમેરા બી ભાભી બધું મળી રહે નહીં બધું ટોટલી તમે પણ આવજો અમારા ત્યાં શોપિંગ કરવા એકદમ રીઝનેબલ ભાવ હોય છે વસ્તુ સારું મળી જાય યસ તો હું પોતાની શોપિંગ છે વિસનગર છોડીને અહીંયા કરું છું. તો બધાએ આવા જ જરૂરી છે. અમે કદી કોઈ કાંઈ છે આ છોકરી તમને દેખવા મળે ને તો ત્યાં શોપિંગ કરી લેવી કેમ કે મારું બધું અહીંયાનું આ બધું આ જ સંભાળ કલેક્શન સારું હોય છે યસ કલેક્શનની વધારે ડિટેલ એના પર જાણી લેશો. આ છોકરી જોડે આવજો. શું નામ તારું? ભૂલી ગઈ યાર. પિંકી બેન જોડે આવજો. પિંકી. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું વડનગર અને એમાં બી આ આવ્યું 99 વાળા મોલમાં અને એકચ્યુઅલી આ મારા ફ્રેન્ડનું જ થાય. ભાભીનું હું ભાભીને બોલાવું. ભાભી અહીંયા હું તમને ભાભી બતાવું કયા ભાભીનો છે આર્યો કેમ કે આર્યા અમનો છે. એકચ્યુઅલી અહીંયા 4-5 છે તો મેં અહીંયા આવશું ને તો તમને બધું જ મળી જશે જેસે કે બોટલ્સ છે નાના છોકરાઓની આ તે શેમ્પુ મારે લેવું જ પડશે. બધા ડિસ્કાઉન્ટ ઉપર છે પાછા કોઈ બી લો ને તો આની એમઆરપી હોય ને એના કરતા અમે 40-50 રૂપિયા લેસ કરી આપીએ. હે જેસે આ ક્લિનિક પ્લસ છે. ક્લિનિક પ્લસમાં બી એવું ક્લિનિક પ્લસ 393 નું છે તો ઉપરના 43 રૂપિયા માઇનસ થઈ જાય 350 માં પડે તમને. ઓ વાવ તો પછી ડિસ્કાઉન્ટ જો આ 199 નું છે તો ફક્ત 99 રૂપિયામાં કોઈ બી વસ્તુ એમ ફૂલ ડિસ્કાઉન્ટ ગમે તે વસ્તુ લો એમ. આ સાબુ લો સંતૂર સાબુ આ બધું કંપનીનું કહેવાય જેથી કરીને આમાં કોઈ ડિસ્કાઉન્ટ ના આપો. 120 ની એમઆરપી મારેલી હોય તો 90 રૂપિયામાં. જોયું મારે કેટલું બધું લાવવાનું ઘર માટે કેટલું બધું. અરે યાર આ મારું ફેવરેટ વર્ઝન આવી જો અહીંયા તો મારે આ બધું લઈ જવું પડશે કેમ કે બધું બાકી છે. આ વોચ મસ્ત છે. પ્રાઇસ તો ના બોલતા બટ ઠીક છે જો કોઈને આવી ટાઈપની જોઈતી હોય ને તો એને બાય કરવા માટે સ્પેશિયલ આવવું પડશે. પ્રાઇસ હું નહીં કહું કેમ કે તમે પોતે આવો તો તમને આમાં બધું મળી રહે. બધું સસ્તું જ છે ટૂંકમાં બધું સસ્તું. હા એટલે સસ્તું જ છે સરસ છે તમે જુઓ. સો અને ધેન પછી જો આ ભગવાન માટેના ઝૂલા પણ મળી રહેશે ભગવાનની સવારી પણ મળી રહેશે બધું 99 રૂપીસમાં. યાર આમાં બધું સસ્તું જ છે. આવા સો પીસ પણ મળી રહેશે. પ્રાઇસ નહીં કહેતા કેમ કે તમારે પોતે આવવું પડે ને આ લોકો તો કેવા ખબર હે ને ત્યાં જ બેસીને મજા લેશે આવશે નહીં. મારો પેન મારે આવું લેવું છે મેગી બનાવવા ચાલે નહીં તો પછી અહીંયા હા બા જો ભાઈ સાહેબ અમારા માટે આવી ગયું છે નાસ્તો. પેરી પેરી સ્ટ્રીક મંચુરિયન સ્ટ્રીક યાર ટમેટો વાળી સ્ટ્રીક યાર ભાઈ ભાભી આ બધું પેક કરી દો હા યાર મારા માટે. મારે તો આના ઉપર જ જિંદગી ચાલે. જુઓ યાર નાસ્તામાં બધું ગરમા ગરમ તાજું મળશે. ચોકલેટ્સ ના પેકેટ ને ખતરનાક ખાખરા બી મળી રહેશે. હું તમને બતાવું જો આ ખાખરા છે તો બહુ બધું યાર બધું ટામેટો કેચઅપ બાસણ બી છે પેલી બાજુ. ઓહો તમારે કોઈ નાઇટ ડ્રેસ લેવા છે તો નાઇટ ડ્રેસ બી બાય કરશે. અને આ શું પ્લાઝા 100 રૂપિયા. ઓ વાવ જો 100 રૂપિયાના આવા તો નહીં મળતા યાર અહીંયા. અને અહીંયા વાસણ બી છે જુઓ તમે જોઈ શકો વાસણ બધા પેમ્પરીસ ને બધું જ છે કોઈ વસ્તુ બાકી જ નહીં. એટલીસ્ટ તમને બધી વસ્તુ મળી જ રહેશે. અને સ્કોર પર રમકડા બમકડા આપણે છોકરાઓ માટે લેવાના હોય તો લઈ જ લઈશું બધું આપણે પોતાને લેવા. ગાઈઝ હવે અમે નીકળીશું વડનગરથી કોર્ટનું કામ પતાવીને જોબ માટે એન્ડ થેન્ક યુ. શું તમને લોકોને જો અહીંયા આવવું હોય ને તો મારું ફેવરેટ કેમ કે હું મારું ઘરનું બધું બાય કરું ને તો ભાભી જોડે ભાભીને અમે 4 ફાઇનલી તમારા લોકોને આવવું હોય ને તો આ છે થોડુંક આગળ વડનગરમાં લકી પાર્ક નામ છે એમ બધા ઓળખતા જ હશે. શાક માર્કેટની સામે છે તમે જોશો તો 2 મિનિટ આ કયું કહેવાય સામે શું કહેવાય રેલવે સ્ટેશનની સામે છે. તો બધાએ બાય કરવા માટે અહીંયા આવજો. બહુ એટલે બહુ સસ્તું વસ્તુ તમે જલ્દી મળો. હવે આપણે નીકળીએ છીએ કોર્ટ અને ભાવિન કહી દઈશું બાય. ગાઈસ અમે આવી ગયા છીએ કોર્ટ અને કોર્ટમાં આપણે મળીશું જજ સાથે કેમ કે આપણે સાઈન લેવાની છે. ઓકે ફટાફટ કામ પતાવીને પછી હું આવું. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ રંજનના ઘરે. રંજનનું આ ડેકોરેશન અમને બહુ જ ગમે. હવે જોઈએ શું કરે. ફાઇનલ ગાઈસ અમે વડનગર આવી ગયા છીએ. જોબનું એક મિટિંગ ફિનિશ કરીને આવી છું અને હવે આવી છું હું મઢુલી. આ છે વડનગરની મઢુલી. આમાં અમે જમીશું. સો ફાઇનલી ગાઈસ હું બેસી ગઈ છું જમવા અને છે મારી જોડે લાલજી. હાઈ કર દે.
હાય ગાઈસ. જમવામાં આવ્યું છે ભીંડી, રોટલી ને પાપડ ને આજે બોલે છે બિલનભાઈ. હવે આવી ગયા છે મહેશ. એટલા લોન્જિંગમાં તમે આમ શર્ટના બટન આમ જેમ ખુલ્લા છે ને એમ જ આમ વોક કરીને આવજો એટલે મારી યુટ્યુબમાં થોડું આમ સારું લાગે. એટલે આ બટન ખોલ ને તો પરિકાન વિડીયો કોલ કરું હાલ જ. ખોલી નીચે ઉતર. જો આ વિડીયો યુટ્યુબમાં ના ચાલે મને નામ બદલી દે. આમ ખોલ. તારા કરતો તો આ હારો જો. ઉતર વિડીયો બનાવવાના છે. હું જ હતી. હું જ પોતે જ છું. ચશ્મામાં ના દેખાય પણ ડાયરેક્ટ દેખાડું ને એટલે હું પોતે જ છું એની જોડે. ફાઇનલી એ લોકો તો ઘરે જતા રહ્યા. એકલો મહેશ અહીંયા ઊભો છે પણ હવે એ બી જાય છે ઘરે અને હું જાઉં છું ઘરે. ટાટા. આ ઝાડ અહીંયા પડી ગયું છે રોડ વચ્ચે એટલે બધું બંધ. ગાઈસ રસ્તામાં ઝાડ કપાઈને જોરદાર પડ્યું હો. જો અમે 2 મિનિટ વહેલા આવી ગઈ હોત ને એ ઝાડ હલી ગયું હતું અને અડધું પડવા આવ્યું એટલે બધાએ સ્ટોપ કર્યો તો રસ્તો બ્લોક કરી દીધો હતો પણ બહુ ખતરનાક પડ્યું. ભાઈ સાહેબ તમે લોકોએ જોયું આખું ઝાડ કેટલી ધમ કરીને પડ્યું હતું. એમ કહેવાય કે 3-5 મિનિટ પહેલાં જ એ અડધે સુધી પડવા જ આવ્યું હતું અને એટલે લોકોએ થોડું કાપ્યું. થોડું પડવા આવ્યું હતું થોડું કાપ્યું. અને સો ફાઇનલી અમે બધા મિલન મહેશ ભાણાભાઈ બધાને મળી અને નીકળ્યા. પણ તમે કહું રસ્તામાં એટલું મોટું ઝાડ હતું અને અડધું કપાઈ ગયેલું હતું તો બી મતલબ અડધું કપાયું હતું અને કંઈક થયું સ્પીડમાં ધમ કરીને પડ્યું. અરે યાર મને લાગ્યું હતું પણ એ લોકોએ રસ્તો બ્લોક કર્યો તો સારું. બાકી તો એમને પડે તો કેટલા લોકો યાર એક્સિડન્ટ થઈ જાય નહીં. ખતરનાક. હવે આવી ગયું છે ડોગેશભાઈ આટલામાં જ હતા ખબર નહીં ક્યાં જતા રહ્યા. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ઘરે. તમે જોઈ શકો છો કેમ કે ભૂત જેવી લાગે થોડી ઘણી. ટાયર્ડ બી થઈ ગઈ. મોર્નિંગના 9:30ની બહાર ફર કરું. વાગ્યા છે 4 વાગ્યા. એમ બધો હું લાલજીને મળી, મહેશને મળી, મિલનને મળી, મોસ્ટ ઓફ બધા યુટ્યુબર્સ. ફાઇનલી ગાઈસ વાગ્યા છે 4:30 એન્ડ કહેવાય કે થાકી ગયા. બહાર જઈને આવી. લાલજી એટલે કે કડવા ભા એમના ત્યાં ગઈ હતી. હવે એ મારા ભાઈ થાય. મેં ભાઈ બનેલા છે. એની સાથે પ્લસ પોઈન્ટ કે એ તો ઠીક હાલ આપણે પાર્સલ લેવા જઈએ છીએ વડાપાઉંની. એ રંજન એનો હસબન્ડ મને ખાવાનું ખવડાવે છે અને એની વાઈફ મને પાર્સલ મોકલાવે છે. બિચારો કેવી મિત્રતા છે નહીં. અને મારો કોરિયન શર્ટ સાથે રેડી એન્ડ બી જઈ રહ્યા છીએ ફટાફટ. ક્યાં ગયું મારું ચાવી? મેં હું જઈ રહી છું પાર્સલ લેવા. તો ચલો મળીએ. સો ફાઇનલી ગાઈઝ આપણે લઈ લીધું છે પાર્સલ અને પાર્સલ લઈને આપણે આવી ગયા છીએ ઘરે. તો પહેલાં જોઈએ પાર્સલમાં શું છે. સો ફાઇનલી ગાઈઝ આવી ગયું છે આરું જમવાનું. તો એમાં છે મારું ફેવરેટ સિંગ બટરવાળી સ્લાઇડ્સ એન્ડ વડાપાઉં. આ મારું ફેવરેટ છે બધાને ખબર છે. તો આજે આ નાસ્તામાં આવ્યું છે તો ચલો જમી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે થોડો ઘણો નાસ્તો કરી લીધો છે. બીમાર છીએ લાગતું નહીં મોઢા ઉપર તો હું બીમાર છું પણ છું. આપણે તો કહેવું શું કોને કહેવાનું એકલા રહીએ છીએ તો ઇટ્સ ઓકે વાંધો નહીં ચાલે જાય. તો ચલો આપણે નીકળીએ. આપણે જઈ આવીએ ભાભીના ઘરે. ફાઇનલી ગાઈસ આજે વાગ્યા છે 8:30 એન્ડ દેન કૂક આજે હું પોતે બનાવી રહી છું. કૂકમાં શું છે તમને લોકોને આ જોઈને ખબર પડી જશે. વેઇટ જુઓ આ રાઈસ છે પુલાવના ખીલા રાઈસ અને એમાં વટાણા નાખ્યા છે અને આ ફ્રાય રાઈસ બની રહ્યા છે. બધું કટ થઈ ગયું છે. બની રહ્યા છે ફ્રાય રાઈસ. સો ફાઇનલી રાઈસ રેડી થઈ ગયા છે એન્ડ દેન પેન પણ મેં રેડી કર્યું છે. આ પેન હું લાવ્યા પછી મતલબ આજે ફર્સ્ટ ટાઈમ એ ચાલુ કરું છું. સો એકદમ ક્લીન જ છે તો એના પર ઓઇલ નાખી દઈએ. સો ફાઇનલી આજે બનાવ્યું છે મેં અને 1 2 3 સ્ટાર્ટ. જોઈ લો
ખતરનાક અને ઇવન ન્યૂ મારું ફેવરેટ ફૂડ મસ્ત લાગે સુગંધ બી મસ્ત આવે તો ચલો જમી લઈએ સો ફાઇનલી ગાઈસ રેડી છે ફ્રાય રાઈસ તો ચલો બધા જમવા આજે નવો ટાઈપનો અમે ચૂલો જોયો છે ચૂલો કંઈક આવો ટાઈપનો ચબૂતરો હા એટલે ચબૂતરા ટાઈપનો છે બટ સાચી વાત છે સોરી ગાઈસ એકચ્યુઅલી આમાં કમેન્ટ એવું ના કરતા કે આ તો મને ભાભીએ શીખવાડ્યું એટલે પણ આ તો ચબૂતરો જ છે બટ અમે યુઝ એવી રીતે કરીએ છીએ આ છોકરાઓને બોકરાઓને બધાને સો ફાઇનલી ગાઈસ વાગ્યા છે 9:30 ખૂબ જ થાક લાગ્યો છે આજે તો દિવસ પણ બહુ સારો રહ્યો આપણે તો મહેશ મિલન સારા યુટ્યુબર્સ સાથે વાત કરી મળ્યા બી ખરી અને આજે કોમેડી કલાકાર કડવાભા એમની સાથે બી વાત કરી મજા આવી ગઈ આજનો દિવસ બહુ સરસ રહ્યો આજે જોબ વોબ વગેરે ઓલ એકદમ સરસ રહ્યું થાકી ગયા છીએ અને જમવામાં જે પુલાવ જમ્યા હવે થાકીને બસ આરામ કરવાનો વિચાર છે તો હું હંમેશા એકલી હોઉં છું એટલે હું આને ગુડ નાઇટ કહું છું અને આ મને ગુડ નાઇટ કહે છે તો મારા તરફથી તમને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર સુઈ જાઓ ટાટા ઓલ તમને બધાને પણ શુભરાત્રિ ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ્સ બધા આરામથી સૂઈ જજો જય અંબે જય શ્રી કૃષ્ણ